આપની ઉપર આક્ષેપ થયા છે તે કેટલા સાચા છે જયરાજભાઈ? જયરાજભાઈ શું કહેશો? બગદાણા કેસમાં જયરાજ આહિરને આજે એસઆઈટીએ ફરીથી સમન્સ પાઠવ્યું હતું. પૂછપરછ માટે બોલાવ્યા હતા. 3 વાગ્યે પૂછપરછ હતી અને એની પહેલા જયરાજ આહિરે એક વિડીયો બનાવીને કહ્યું કે મને એસઆઈટીએ બોલાવ્યા છે અને હું જઈ રહ્યો છું. સામેથી સ્વયંભૂ પૂછપરછ માટે જઈ રહ્યો છું. અત્યારે એસઆઈટી પાસે પૂછપરછ માટે પહોંચી ગયા છે. આઈજી ઓફિસ પહોંચ્યા છે અને આઈજી ઓફિસ પહોંચતા જ પત્રકારોએ એમને ઘેરી અને સવાલો પણ કર્યા છે. પહેલી જે પૂછપરછ થઈ એ 3 કલાક સુધી ચાલી હતી અને 3 કલાકની પૂછપરછમાંથી એસઆઈટીને કોઈ પુરાવા મળ્યા અને ફરી એકવાર એમને બોલાવ્યા હોય એવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જો એસઆઈટીને નક્કર પુરાવા મળ્યા છે તો આજે જયરાજ આહિરની ધરપકડ થાય એવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. એસઆઈટી અહીંયાથી જ એમની ધરપકડ કરી લે એવી સંભાવના પણ છે. પૂછપરછ પછી જો એ બહાર આવે છે અને કોઈ નવા ખુલાસા કરે છે તો આ કેસમાં એક નવો વળાંક આવી શકે છે. એક બાજુ બગદાણામાં મહાસંમેલનની વાત કરવામાં આવી રહી છે. 1 ફેબ્રુઆરીએ સંમેલન છે અને એની પહેલા જયરાજ આહિરને ફરી એકવાર એસઆઈટીનું બોલાવવું, એના પછી એવું કહેવું કે પુરાવાઓ નક્કર મળ્યા છે ને એટલે બીજી વાર પૂછપરછ માટે બોલાવ્યા છે. આ કેસમાં હવે એસઆઈટી જે રીતના કામ કરે છે, એસઆઈટી સામે બહુ જ બધા સવાલો આગેવાનો દ્વારા કરવામાં આવ્યા હતા. કોળી સમાજના આગેવાનો સતત એવું કહી રહ્યા હતા કે એસઆઈટી પણ બહુ જ ધીરે પૂછપરછ અને ધીરે કાર્યવાહી કરી રહી છે. પણ એસઆઈટી જે દિવસથી ગઠન થયું એ દિવસ પછી બીજા જેટલા આરોપીઓને પકડવાના હોય એ, પૂછપરછ કરવાની હોય એ, નવનીતભાઈનું નિવેદન નોંધવાનું હોય એ બધી જ કાર્યવાહી કરી અને હવે જયરાજ આહિરને બીજી વાર જ્યારે બોલાવ્યા છે પૂછપરછ માટે ત્યારે શું થાય છે, પૂછપરછ પછી બહાર આવે છે કે પછી ત્યાંથી જ સીધા જેલ ભેગા થઈ જાય છે એ પણ જોવાનું રહ્યું. અત્યારે એ પહોંચી ગયા છે આઈજી ઓફિસ અને ત્યાં એમની પૂછપરછ હમણાં થોડાક જ વારમાં શરૂ થઈ જવાની છે. કેટલા કલાક પૂછપરછ ચાલે છે, એમાંથી શું સામે આવે છે એ સમાચાર તમારા સુધી પહોંચાડતા રહીશું. નમસ્કાર. આપની ઉપર આક્ષેપ થયા છે તે કેટલા સાચા છે જયરાજભાઈ? જયરાજભાઈ શું કહેશો? તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર.